હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? તો ઘણા દિવસ પછી વ્લોગમાં વરાણો નથી અને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ફરીથી. અને ટાઈમ મળ્યો નહોતો એટલે વ્લોગ બનાવવાનો, એટલે હવે ફરીથી વ્લોગ ચાલુ કર્યો છે. અને થોડી ગરમી પણ વધવા માંડી છે અને રાયડા વાઢવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. તો હવે ધોમ ધકતા તાપમાં રાયડા વાઢવા પડશે અને સાથે સાથે ઘણા કરીને કાઢવા પડશે. અને બાજરી પાવાનો સમય આવી ગયો છે અને આખો ઉનાળો કામમાં જવાનો રહે, બરાબર. અને ગરમી પણ બહુ પડવાની છે આ સમયના ઉનાળામાં, તો અને કરવું તો પડશે હવે. જેમ કે શિયાળાની વિદાય હવે થઈ ચૂકી છે, આમ તો કોને અંતમાં છે. તો શિયાળા પણ વિદાય લઈ લીધી છે. અને મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો તમને જોવા મળશે અને વિડીયો અપલોડ કરતા રહીશું, તો વ્લોગમાં બન્યા રહેજો. કોમેન્ટમાં પણ જણાવજો મિત્રો વિડીયો કેવો લાગ્યો. અને સબસ્ક્રાઈબ ને લાઈક પણ કરજો. સબસ્ક્રાઈબ કરતાં અમુક મિત્રોને નથી આવડતો, પણ ખાસ વિનંતી મિત્રોને કે તમે જે વિડીયો જોતા હોય એની નીચે એક કાળો ટપકો હોય છે, એમાં લખેલું હોય છે સબસ્ક્રાઈબ. એ કાળા ટપકા ઉપર ટચ કરી દેવાનું એટલે સબસ્ક્રાઈબ થઈ જાય. અને પાસે ઓલ નોટિફિકેશન દબાવી દેવાનું એટલે મારો વિડીયો તમારા સુધી આવી જાય છે, બરાબર ને? તો તમે પણ મિત્રો સપોર્ટ કરજો અને વિડીયોને બીજાના ફોનમાં પણ તમે વિડીયો મારો મોકલજો અને વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરજો. તો મિત્રો, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તમારું. અને તમે પણ જો વિચારતા હોય વ્લોગ બનાવવાનો, તો પણ અમારો સંપર્ક કરી શકો છો. અને આપણે ચેનલ પણ બનાવી શકો છો. વ્લોગની કોઈ બી કેટેગરીની ચેનલ પણ તમે બનાવી શકો છો. આપણા ઘણા બધા લોકો ગુજરાત ચેનલમાં છે, પણ અહીંના વિસ્તારના હજી ઓછા ચેનલમાં છે. એટલે મિત્રો, વધારેમાં વધારે યુટ્યુબમાં આવો અને તમારી પોતાની ચેનલ બનાવો અને આગળ વધો. તો યુટ્યુબમાં કમાણી કરી શકો તો સારું એવું છે, કમાઈ શકાય એમ છે. પણ એમાં રેગ્યુલર બનાવો તો તમારા વિડીયો સારા ચાલે છે. અને તમારે નોલેજ સારી હોય યુટ્યુબ વિશે, તો પણ તમારા વિડીયો સારા ચાલી શકે છે. ને હું પણ ચેનલ બનાવી ત્યારે મને પણ ખબર નથી. મેં પણ ફોન દ્વારા માહિતી મેળવીને બધા ચેનલ બનાવી છે અને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. હજી બરોબર થોડું સેટિંગ નથી એટલે ચેનલ ઓછી ચાલે છે, વ્યૂ ઓછા આવે છે. એટલે મિત્રો, તમે પણ ચેનલનું પૂરેપૂરું સેટિંગ કરી અને તમારે જે ચેનલની કેટેગરી કે જે ચેનલ રાખવી હોય એ રાખી શકો છો. અને તમારી પોતાની ચેનલ પણ બનાવી શકો છો. તો હવે આપણે આગળ વાત કરીશું ને આપણો વ્લોગ આગળ વધારીશું. તો મિત્રો, જોતા રહેજો. તો ખાસ મિત્રો, કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરજો. અને હવે થોડું બહારનું વાતાવરણ બતાવો તમને. થોડો પવન ચાલુ છે અને ગરમી પણ પડવા મળી છે. હવે ખીસીઓ ખવે લાખા પડો અને
અમે હવે રાયડું વાઢવાની તૈયારી કરા બરાબર ને મિત્રો. વઢાવા આવો તો હું રાયડું તો વધારે એટલે મારો બેટો થોડુંક કાઠું પડશે પણ વાઢ્યા બરાબર. નવરા હોય તો આવતો ફોન બીજો કરતો બરાબર. વઢાવા આપણે દાંતેડા ઘણા થાય એમ તૈયાર રાખ્યા છે વાટી જાય છે તો ભેળો કરાવજો બરાબર જરૂર છે. તો આપણે બધી આવું કામ હાલે છે ને આપણે ખેતીમાં પરવેલા છે એટલે આપણે ખેતીની જ વાત કરે બીજી શું કરવા બરાબર. નોકરી તો કાંઈ કરતા નથી અને તો હવે મિત્રો બહારનું વાતાવરણ આપણે જોઈયામાં થોડા અને બેઠા રહેવામાં કંઈ મજા નથી. થોડું હલનચલન પણ કરવું પડે બરાબર. તો ચાલો જઈએ. બહારનો તડકો ચેવો પડે જુઓ. જોરદાર મથાળે દાડો આવ્યો છે. જોરદાર તડકો પડી રહ્યો છે હો મિત્રો. એ દક્ષુ શું કરે છે? ગાડી બનાવી છે એમ ને લોકો. બેઠા રાડો એક વડીલની મુલાકાત કરવા બેઠા છે. શું કહેવા માગે છે અને બીડી તણે છે બેઠા બેઠા. અને શું ગાવે છે કેમ બીજી આવે છે વિડીયો બનાવવાનો. હા શું લાગે તમને વિડીયો નથી ભણાતા? ભણાય ભણાય તો તમારો વિડીયો યુટ્યુબમાં આવશે. તમારે શું કહેવું? હા તમારે જે આવડે એ કહો. તમને જે આવડે જે આવડે નોના જમાનાનો તમારે ભણ્યો જે આવડે એ કહો. અત્યારે જેવો જમાનો છે ને પહેલાં કેવો સમય હતો? પહેલાં તો સમય સારો હતો. એમ કેવો હતો? ગાર્ડન ગડીરા હતા ને અત્યારે હવે બધું કેવું છે? પહેલાં તો ગાર્ડન બળદ ધાન્ય દોડતા હતા, ધૂલીઓ હતી ને સમય સારો હતો. હા પછી લગ્ન કરતા તો માપ બધું માપ હતો. માફ હતો. એવો જમાનો સારો હતો. હા હાથે ધાન્યો જાતી બીજે દાડે 4 વાગે ધાન્યો આવતી. બીજે દાડે 4 વાગે ધાન્ય જતો ને હા એ ધાન્ય જાતી ને બીજે દાડે 4 વાગે આવતી. અને અત્યારે તો કલાક પૂરતું છે. અત્યારે તો જ્યાં વળતા છે ઘુમણ ભેટા કરે પડા જેમ. એટલે એ તો અત્યારે તો શું કે 2-3-4 કલાક તો એ ફેરમ કાઢે પરા. 4 કલાક ફેરમ અને પછી કલાક સેટ હોય તો કલાક જતા ને કલાક આવતા. એટલે અત્યારે તો મૂળ દાડે દાડે આવેલા છે ને પહેલાં તો રાત્રે અત્યારે તો કલાક પૂરતો જમાનો છે. 1 કલાક પૂરતો. કલાક પૂરતો. હવે તમે એવું થઈ ગયું થાય? હવે એવું થઈ ગયું મારો બેટો. હવે કલાક આવ્યો તમારા જમાનામાં સારું હતું એમ? રોજ અમારા જમાનામાં 20 બરની બાઈઓ થતી એટલે કાંઈ ઢોરા થતી કાંઈ સંજોગ ના હોતો. ના હતો એ બધા. અત્યારે જમાનો તો આવડા છોકરા હોય તો એ મારા બેટા કેવું એવું બધું એમ. અને અત્યારે તો આમ તો છોકરા પરણાવે તો આમ કાંઈ હોલી વાત કે કાઠી વાત એમ?
અત્યારે તો મારે બધું કાઠી વાત છે કાઠી વાત છે, ચમ કાઠી વાત એટલે એમ કાંઈ આ પણ હવે હાટ ટાળું નથી થતું શું તો હાટ ટાળું નથી થતું, તો હવે એને હાટાને શું કરવા એમ તો હાટાનું તો હવે એમ એમ કોઈ ના હાટ હોય તો વાંઢા રહે છે હાટો હોય તો વધારે છે. હા એવું કઢાઈ ફરે છે તો કાઠો રહે ને તો પછી મારા બેટાને તો હા, કાઠો. કન્યાની ઘટશે એમ કન્યાની ઘેર છે ને મૂર્તિયા છે ઘણા મૃત્યુ છે ઘણા, એ તો વાત બહાર છે, હમ? એ વાત સાચી, એ તો જવાબદારી છે ને આપણી છે ને. આપણે માવતર બી છે ને હા તો પછી તો હવે આવવાનું માવતરના હાથમાં ચો ને છે ના હવે માવતરના હાથમાં મારા બધા છોકરા રહેતા ને કાંઈ કોઈ માવતરના હાથમાં છે જ નહીં એ વાત સાચી, એવો સમય આવ્યો છે અત્યારે તમારે બધો સમય એવો આવ્યા સમય આવ્યો છે પહેલાં હું ફરિયાદ કોઈ ના લેતો હમ. એ એમાં ખરીયાર હતા કે કોઈ ફરિયાદ ના લેતો કોણ અને ફરિયાદી દાતા તો વાયા પાછા વાળતા ફરિયાદ કોઈ ના લેતો હવે તમને એક આવે કઈ દુગો બીજો ભલન ન આવડે છે કઈ એવો ઓઠો બીજો તો કહો. કોણ હા ઓઠો દુગો ભલન બીજો કહો. પોતે પોતાનો શરીફ નાયો ઓળશો પોતે પોતાનો હા શરીફ નાયો ઓળશો યશો ગમાયો આવો જમવારો હા એ ભેંસ પાદામડીને હાર પહેરાયો ભેંસ પાદામડીને એ હાર પહેરાયો યશો ગમાયો આવો જમવારો એ હા એ કૂતરા ભાઈને કાચ બતાયો કૂતરા ભાઈને કાચ બતાયો ફસી ગવાયો આવો જમવારો એ વાદરા ભાઈને હીરલો દાડિયો વાદરા ભાઈને રે એ હીરલો દાડિયો ઉલાળી ગવાયો આવો જમવારો એ પોતે વાહ, પોતાનો શારીફ ના ઓળખ્યો પોતે પોતાનો શારીફ ના ઓળખ્યો પછી ગમાયો આવો જમવારો વાહ વાહ જબર આવડે હવે બાને તો એનો બા અર્થ શું થયો કઈ સમજાવશો થોડા. હા એનો અર્થ બાજુ કાંઈ ભગતાન પૂછે ત્યારે ખબર હા પણ તમે ગાવા થોડા ઘણી કડીનો મૂલ્ય એનો ભાવાર્થ તો આવડતો હશે ને કે આનો અર્થ શું થાય? થોડા માટે એની કડીમાં એમ એક બે લીટીએ કહો. મને પણ ભેગી ગયું છે બીજું છે તો વળી જોનારા એમ કે હવે મૂળ થોડા ઘણો સમજાય ને કે તમે થોડા એનો કાંઈ અર્થ બીજો આવડતો હોય તો ભજન તો ગાઓ. આ ભજન ગાયું આપણે કાંઈ એનો ગુણ ના ઓળખ ભસી ગમાયો છે ને તમારો આપણે એનો કોઈ તમે ઓળખાણ ના પડે તો એવું જ છે ને હા વાણી ગાય છે ભેંસમાં છે ને વાંદરામાં અને આપણે કાંઈ અંદરમાં ના ઉતરે ને બરાબર. તો આ ગમાયો જ છે ને તમારો એટલે કહેવાનો મતલબ એમ કે માણસ ઉપર ભજન ગાયા એટલે ભેંસ ઉપર ને પ્રાણી ઉપર ગાયો છે માણસને સમજાવવા માટે. માણસ સમજાવવા માટે બરાબર એટલે તમે ઈ શું સમજાવો લાગેલ કાઢી થોડીક સમજાવો તો આવડે. મારે બધી આવડતું નથી મારે બધું વિહીરો પ્રમાણે તો આવું રાગે કાંઈ હતો ને એમ કાંઈ વિહીરી ગયું હાલતું કંઈ એમ થાય તો લાંબી કડી લાંબી કરી છે બરાબર રેડી. પણ યાદ બેક બોલતો કે તો કહો મિત્રો સરસ બાએ મસ્ત ભજન ગાય કહો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો ભજન કેવું લાગ્યું તમને. અને બેઠા છે બા પગેઠી વાળી કહો ને ઉનાળા આવ્યા છે પીડિયા ભજન ગાયશી અને તમે વ્લોગ જોતા રહેજો મારો અને આવા નવા બાની મુલાકાત કરાવજો. તો આવજો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય.